નમસ્કાર, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અમારી સ્કૂલની હસ્તકલા સ્પર્ધા યોજાઈ રહી છે, ત્યારે હું રાઠોડ નંદી આપને ગુજરાતનું લોકકલામાં લોકભરતના રૂપાંકનો અને પ્રતીકોના વિશે વાત કરીશ. લોક સમાજની નારીઓએ ભરતકામમાં અનેરી મૌલિકતાઓ ઉમેરી છે. વિવિધ જાતિના ભરતકામમાં વિવિધ જાતના રૂપાંકનો શોભન પ્રતીકો જોવા મળે છે. કાઠી ભરતમાં લોકકળાનું સૌંદર્ય પ્રતીક મોર, લીલુડો, પોપટ, ચકલા, ઝાડ, વેલ અને બુટીઓ જોવા મળે છે. ચંદરવા અને પછી તપાટીમાં કૃષ્ણ, રૂકીમણી અને ઉષા અનિરુદ્ધના વિવાહના પ્રસંગો, વરઘોડાના દ્રશ્યો, રામાયણ, મહાભારત અને પુરાણોની પ્રચલિત કથાના પ્રસંગો ઉપરાંત ઢોલામારુ, વત્સરાજ સોલંકી, હાથી, ઘોડા, ઊંટ, પાલખી, કાવડ, હોકો, પિતા, બંધાણી, વેલુડો કે રથ હાંકતો સારથી અને લડાઈના દ્રશ્યો જોવા મળે છે. મોલે સલામ ગરાસિયાના ભરતકામમાં દૂર દૂર સ્ત્રી પુરુષનું મોઢું, પશુનું શરીર, સિંહ, વ્યાલ વગેરે જોવા મળે છે. કણબીના ભરતમાં મોર, પોપટ, ફૂલ, કેવડ, આંબાડાળ, વેલીઓ વગેરે જોવા મળે છે. કચ્છી જત અને મતવા નારીના ભરતમાં ભૌમિતિક શોભન ભાતો જોવા મળે છે. ખેડૂતોના ભરતમાં પોયણી વેલ, વીજળી વેલ, દેવ દેવલા, પૂતળી, પરી વગેરે જોવા મળે છે. સુરત, ભરૂચ અને ખંભાત તરફ જતા મહાજડિયા ભરતમાં કોલી ફૂલ, ચોકસોથા, અંબાડીવાળો હાથી, વેલડું, વલોડું, ગણેશ, કનક, કરમુંગ, પિતૃભક્ત, શ્રવણ અને ફલુદડાના આલેખનો જોવા મળે છે.